અને જ્યારે તમે પરમાત્મા લગતા બધા કાર્ય કરો છો ને ત્યારે આપણે કેવું હોય છે ખબર છે? આપણે સ્કૂલમાં ભણવા જતા હોય ત્યારે શરૂઆતમાં આપણને એકડો ઘૂંટાડવામાં આવે છે. કેટલા એકડો ઘૂંટેલો છે? ઘૂંટેલો છે ને બધાએ ઘૂંટ્યો હોય. અત્યારે જન્મવાળા બાળકોને સ્કૂલમાં મૂકો તો એ અને જે ભણી ગયેલા છે બધાએ એકડો ઘૂંટેલો હોય, માત્ર સ્લેટો બદલાઈ છે. સ્લેટના બદલે ચોપડા થઈ ગયા, બાકી એકડો તો ઘૂંટેલો હોય ને હોય જ. અને એ જે એકડો એકડ એક બગડે બે એમ કરીને જે તમે જે ઘૂંટ્યો હોય ને એ જ આ જે પરમેષ્ઠી ગુરુ, જે પરમાત્મા લગતા કાર્ય કરાવતા બ્રાહ્મણો તમને જે પરમેષ્ઠી લગતા કાર્યો કરાવે ને એ તમારો પરમાત્મા લગતા કાર્યોની અંદર તમારું પહેલું સ્ટેપ છે. એકડો ઘૂંટો છો તમે, તમારા હૃદયમાં ભાવ થયો ને તમને એમ થયું કે ભાઈ મારે સત્યનારાયણ ભગવાનની ઘેર કથા કરાવી છે, તો એ જે કથા કરાવી અને બ્રાહ્મણે જે તમને જ્ઞાન પીરસ્યું એ તમે માત્ર એકડો ઘૂંટ્યો ધર્મની અંદર. પછી બીજું કંઈ કાર્ય કર્યું તો એ તમારો બગડો થયો, આગળ વધ્યા તો તગડો થયો. એવી રીતે 100 અંક તમારા ધર્મ ક્ષેત્રની અંદર ધર્મના કાર્યોની અંદર પૂર્ણ થાય છે ત્યારે તમને પરમેષ્ઠી ગુરુથી આગળ પરાત્પર ગુરુ પ્રાપ્ત થાય છે.